ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે 7 દિવસ પહેલા થયેલી બાઇક ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર અને અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયેલ ઉમેશ બગડિયા હાઈવેની શાન હોટલ પાસે ચોરીની બાઇક સાથે આવેલો છે, જેથી ટીમે તુરંત સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો હતો। તેની પાસેની બાઇક ચોરીની હોવાનું માલુમ પડતા તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો। તેણે જણાવ્યું હતું કે તેને ચોરીના ગુનામાં અંકલેશ્વર સબ જેલમાં રખાયો હતો, જ્યાંથી તે ગત 20મી જૂને છૂટ્યો હતો, જેના બીજા જ દિવસે કોસંબડી તરફ એક બાંધકામ ચાલી રહ્યું હતું તેની સાઇટ પરથી બાઇક ચોરી કરી હતી, જે બાદ તેના બીજા દિવસે તેણે કોસંબડીની શ્રીધર સોસાયટીના બંધ મકાનની સ્લાઇડવાળી બારી ખોલી ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે બાદ 3 દિવસ બાદ તેને પુનઃ ચોરીની બાઇક લઈને ઓસારા રોડ પર ચાલતા એક નવી બિલ્ડિંગના બાંધકામ વિસ્તારમાં જઈ તે સાઇટ પરથી તેણે નાના મોટા 13 નળ ચોરી કર્યા હતા, જે તેણે ઓસારા પાસે જ ભંગારની દુકાન ધરાવતા સરવણ ગુજ્જરને વેચ્યા હોવાની કબૂલાત કરતા ટીમે તેને પણ ધરપકડ કરી 3 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો।